તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે 10:30 અને જોઈ લો અહીંયા મેડમ તૈયારી લઈને બેસી ગઈ છે કરવા માટે. તો મેડમ, શું બનાવવાના છો તમે આજે? આજે નાસ્તામાં બને છે આલુ કુલચા. કેમ કે 3-4 દિવસથી પ્રોગ્રામ બનાવતા હતા આલુ કુલચા બનાવવાનો, પણ બિલકુલ ટાઈમ નહીં હતો. એટલે કાંઈ ને કાંઈ વચ્ચે આવી જતું હતું, એટલે ટાઈમ જ નહીં મળતો હતો આપણે. ફાઇનલી આજે મેં સોચ્યું કે આજે હું બપોર સુધી ઘરે છું તો આપણે એ બનાવીએ. તો આજે તમને ફાઇનલી રેસિપી વ્લોગ મળશે. તો ચાલો આલુ કુલચાની રેસિપી આપી લઉં. તો એના માટે મેં લઈ લીધો છે મેંદો, એક થોડું આગળ આવી જાઉં. ઘઉંનો લોટ, દૂધ, દહીં, કોથમીરી, ઘી ને કાળા તલ, મીઠું અને પાણી. તો આપણે પહેલા લોટ મઠી લઈએ. તો આપણે નાખી લઈશું મેંદાનો લોટ, 1 વાટકો મેંદાનો લોટ, સાથે 1 વાટકો ઘઉંનો લોટ નાખી. આની જ અંદર આપણે નાખશું કાળા તલ. કાળા તલ નાખી દીધા, લગભગ અડધી મુઠ્ઠી જેટલા. સ્વાદ પ્રમાણે મીઠું. અને આની અંદર નાખશું આપણે કોથમીરી. આની અંદર જ નાખશું કાપેલી કોથમીર. હવે બધું મિક્સ કરી લઈએ. અને હવે દહીં નાખી લઈશું 1 વાટકો. એ પણ મિક્સ કરવાનું. અને ઘી અને દૂધ નાખી ને મિક્સ કરશું. અને પાણીની જરૂરત લાગશે તો આપણે એડ કરશું. બરાબર. તો ભરપૂર માત્રામાં ઘી, તાકે આમ કુલચા આમ ટેસ્ટી સોફ્ટ. એક વસ્તુ ઈનો ઈનો. જરા આપો. હા, તો ફ્રેન્ડ્સ, હું ઈનો લઈ લઉં. ઈનો. તો અહીંયા મેડમે છે લાસ્ટમાં ઈનો લઈ લીધો છે. આપણે 1 પેકેટ ઈનો નાખી લઈશું. તાકે બધું લોટ આમ ફૂલી બી જાય અને સરસ મજાનું ડાયજેશન માટે બી સારું. તો આખું પેકેટ ઈનોનું પડી ગયું અંદર. હવે દૂધ નાખશું. તાને સારી રીતના લોટ મઠી લેશું. તો મિત્રો, આપણો લોટ જોઈ લો, યા મઠાઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ, ફાઇન એકદમ. હવે આના પર છે ને થોડું ઘી લગાવી ને ઢાંકીને રહેવા દેશું. થોડું એને રેસ્ટ કરવા માટે 15-20 મિનિટ. છે લોટ મસ્ત ફૂલી જાય. ફૂલી જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો, બર્તન આવી ગયું, વાટકો હવે ઢાંકીને લોટ મૂકી લીધું છે. હવે આપણે બટેટાનું પૂરણ રેડી કરીએ. ઓકે. આલુ પરોઠા કુલચામાં નાખવાનું છે ને એટલા માટે. તો હવે આપણે જઈએ કિચનમાં. તો ચાલો કદમ ચાલતા ચાલતા કિચનની ઓર, કેમ કે કિચન અમારું બહુ લાંબે છે, 1 કિલોમીટર લાંબે. તો પોતા અડધો કલાક થઈ જશે કિચનમાં. તો ચાલો હવે કિચનમાં આવી ગયા છે. અને બટેટા તો મેડમે પહેલા જ બાફી નાખ્યા હતા, એટલે એકદમ ઝટપટ, શું કહેવાય, એકદમ ક્વિક સર્વિસ છે એકદમ. તો પહેલા બટેટાને છે ને છોલી લો, પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ. બરાબર. બટેટા જોઈ લો, અહીંયા છોલાઈ ગયા છે અને હવે એમાં બધું મસાલા જશે. એની અંદર છે નાખી દઈશું અજમા, થોડા અજવાઈન, કોથમીરી, સાથે નાખી લઈશું આદુ મરચાની પેસ્ટ. ઓકે. પણ તીખાસ આદુ મરચાની પેસ્ટમાં જ રાખશું, કેમ કે આપણે મરચાની ભૂકી કે એવું બધું કાંઈ નાખવાના નથી. બરાબર. હવે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, સિંધવ નમક, જીરા પાવડર અને અમચૂર પાવડર. આનો ટેસ્ટ સારો આવે ખટાશ માટે. અને થોડો ગરમ મસાલો. ઓકે. ગરમા ગરમ 555 ડિગ્રી વાળો મસાલો, બહુ ગરમ છે. અને થોડી હિંગ. ચાટ મસાલો નાખો છો થોડોક મેડમ? ના, અમચૂર પાવડરનો ટેસ્ટ આવે. ઓકે. તો હિંગ તો આપણે સૌ પહેલા નખાય, કોઈ દિવસ હિંગને ભૂલવાનું નહીં. તો આ બધી વસ્તુ મિક્સ કરી દે.
અને જોઈ લો અહીંયા ચાય બી મૂકી દીધી છે અને આપણા રાજકુમાર સાહેબ બી આવી ગયા છે. તો સાહેબ હાય કહી દો ફ્રેન્ડ્સને બધાને. હાય હાય થઈ ગયું એનું. તો જો અહીંયા આપણી ભાજી પણ રેડી છે. વ્યોમભાઈ છે ને હંમેશા તમારા બારામાં પૂછતો હોય દિવ્ય કે દિવ્યભાઈ કેમ છે. તો વ્યોમભાઈ આર્યો દિવ્ય હાય કહી દે વ્યોમભાઈ ને. બોલો શર્માઈ. બાકી વ્યોમભાઈ છે અમારા આપણે એક સબસ્ક્રાઈબર છે એ હંમેશા અમારા 3 જણનું હંમેશા વેલ વિશર છે પૂછતા જ હોય ને સ્વીટુનું પણ ને દિવ્યભાઈ શર્માઈ કે હાય 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 જોઈ લો જોઈ લો જોઈ લો. તો ચલો હવે આપણી અહીંયા બટેટાની ભાજી રેડી છે. તો હવે આપણે ગરમા ગરમ કુલચા બનાવીએ કેમ કે દિવ્ય નાસ્તો કરવા આવી ગયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે લોટનો વારો. તો જોઈ લો સરસ મજાનું ફૂલી ગયો છે. કેમ મેડમ? હા તો હવે ફરીથી એકવાર આમ હાથેથી મઠી લેવાનો લોટ. કશું છે બરાબર. બધું એકદમ ફર્સ્ટ ક્લાસ બધું ફરીથી મિક્સ થઈ જાય. હવે થોડું લઈ અને અંદર આપણે આવી રીતના કરી એટલે આમ કટોરીનો શેપ આપવાનો છે આને. પણ એકદમ આમ તમારા આમ લાગે જ છે કે લોટ એકદમ આમ સોફ્ટ એવો બન્યો છે. હવે એમાં પૂરણ નાખી દેવાનું. હવે પેક કરી દઈશું. ઓકે. હવે ગેસ પહેલા છે ને ચાલુ કરી લઈશું આપણે એટલે નાને પેલા જગ્યા કરીએ. બરાબર. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કુલચા બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને તવી પણ એકદમ મસ્ત એકદમ ગરમ થઈ ગઈ છે. આ રેડી છે. તો હવે છે ને આ પાણી લઈ લીધું છે એક બાઉલમાં. એની અંદર આપણે નાખી લઈશું મીઠું અને મિક્સ કરી અને જો એકદમ તવી ગરમ થઈ ગઈ તો આ છે ને આવી રીતના છાંટવાનું છે. એટલે નમકવાળું પાણી છાંટવાનું છે. તો જોઈ લો નમકવાળું પાણી છાંટવાથી જોઈ લો ત્યાં ઉપર નમક સુકાઈ ગયું. આનું આ કરવાથી કારણ શું મેડમ? ઓલી ભટ્ટી બને ને એટલે આપણે સમજો કે તંદૂર ભટ્ટી નથી પણ આપણે આવી તવીની ભટ્ટી બનાવી દીધી. ઓહો ઇનોવેટિવ આઈડિયા કહેવાય આને. ઇનોવેટિવ આઈડિયા. અને ચા બી ઓલમોસ્ટ અહીંયા થઈ ગઈ છે. તો જોઈ લો શીખવું પડે કાંઈ ને કાંઈ મેડમ આગળથી. ઇનોવેટિવ આઈડિયા કહેવાય. તો હવે છે ને આની નીચે બી આપણે પાણી લગાવીએ. નિમકનું પાણી. આને શેકવા દેવાનું. એટલે આ પરફેક્ટલી ઓલા તંદૂરની જેમ શેકાય. વાહ સરસ આઈડિયા છે. આવી રીતના બીજો બી લોટ મેં બધી રેડી જ કરી લીધો તો થોડું તો છે ને આ ફાટે જ. એ તો એમાં તમે પૂરણ આટલું બધું ભર્યું છે તો એ તો ફાટવાનું જ છે. પણ પરફેક્ટ થયું છે એવું કઈ ઓલું નથી. નીચે થોડો મસાલો છૂટી ગયો. અને છે ને હવે ગેસ પાસ કરી લેશું તો શું નીચેથી બરાબર રોટી કેવી હોય હા એવી રીતના બેક થશે. શેકાશે સરસ. આની ઉપર પાછા તલ અને કોથમીર નાખવું હોય તો નાખવાનું પણ આપણે અંદર નાખેલું છે ને લોટમાં એટલા માટે કઈ જરૂર નથી. તો હવે થોડી સુગંધ આવવા લાગી. સુગું તમને કેવા હા ફૂલવા લાગ્યા છે. અહીંયાથી જો આ બધું ફૂલવા લાગ્યું છે. હું તમને એકચ્યુઅલી કહેવાનો જ હતો કે સુગંધ કેટલી સરસ આવે છે. તો હવે આને આપણે ટર્ન કરી આવી રીતના શેકી દઈશું.
તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા એકદમ આપણો કુલચો બનીને રેડી છે. હવે એમાં તમને ઉપર બટર લગાવવું હોય તો તમે બટર લગાડી શકો છો, જેને નહીં લગાડવું હોય એ નહીં લગાડે, બરાબર ને? અને નીચેથી તો જોઈ લો, હા હા થઈ ગયા ને? સેમ તંદુરી વાળો. તો ચાલો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી નાખીએ. હવે આપણે જોઈ લો એક કુલચો અહીંયા બનીને રેડી છે. હવે અને તૈયારી છે બીજાની. સેકન્ડ કુલચો પાછો બીજો કુલચો બી હોય ને તો પણ આપણે પાણી તો છાંટી જ દેવાનું. આવું કરવાથી છે ને આપણા જે કુલચા હોય ને મસ્ત બને. તંદૂર રોટી હોય, નાન હોય, કાંઈ પણ ગાર્લિક નાન મસ્ત બને. તો આપણી પાસે તંદૂર નથી એટલે. જો હવે આને બી થોડું સ્લો પછી ફાસ્ટ કરવાનું. 1-2 મિનિટ સ્લો રાખો ને ફાસ્ટ. ને અહીંયા આપણે જો બટર બી મસ્ત પીગળી ગયો છે. એકદમ મેલ્ટ થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ. અને ગરમા ગરમ કુલચા અને અને ચા. સુગંધ તો બહુ જોરદાર આવે છે. અને પછી આમ કરે ને બધી ખબર હા મસ્ત રેડી છે. હમ. હા હા હા. તો તમે બી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો ચલો ફટાફટ હું બનાવી લઉં ને દિવ્યાને પાછો ફોન કરે કેમ કે પાછો થોડું કામ આવી ગયું તો એ બહાર ગયો. તો મળીએ આપણે નાસ્તા કરવાના ટાઈમ પર. ઓકે. તો ફ્રેન્ડ્સ અહીંયા દિવ્યા આવી ગયો છે અને દિવ્ય ટેસ્ટ કરશે સ્ટફ કુલચાસ. તો સાહેબ કેવા છે આપણા કુલચા બનાવેલા મમ્મીએ? સરસ. સરસ. તો ભાઈ દિવ્યાને સરસ લાગ્યા સ્ટફ કુલચા. અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ આમ બન્યા છે, આમ પેલા ઢાબા સ્ટાઇલ બન્યા છે, આમ તંદૂર. ચટણી ગ્રીન ચટણી છે ફ્રેન્ડ્સ. હા, ડબ્બાની અંદર ગ્રીન ચટણી, સોસ અને ચા ગરમા ગરમ. ને ગરમા ગરમ ચાય. ચાય તો અમે 2 કપ લઈ લીધી. ઘણો સારો છે. હા, ઘણો સારો એકદમ સ્ટફ કુલચા. આહાહાહા. કેવા એકદમ મજેથી ખાય છે. આહા. ને અહીંયા ગરમા ગરમ કુલચા પણ જોઈ લો ત્યાં રેડી થાય છે. ત્યાં કુલચા બનાવવાનું સ્ટાર્ટ જ છે આપણે. જો કેવો એકદમ ફૂલ્યો છે કુલચો. તો મિત્રો અમે બધાએ સ્ટફ કુલચા ખાઈ લીધા છે અને હવે મેડમની વારી. તો મેડમ કેવા છે ટેસ્ટ? એક નંબર. તો મેડમે જોઈ લો ઘણી મહેનત કરીને સ્ટફ કુલચા આજે અમને નાસ્તામાં ખવડાવ્યા અને અને એકદમ મેઘ ને એકદમ મારા વાળો ક્રિસ્પી ક્રિસ્પી કરીને. તો દેખાય જ છે અહીંયાથી તમે એકદમ ક્રિસ્પી બનાવ્યો છે. અને એ ને પણ જોઈ લો. આમ બટરમાં આમ ડિસ્ટર્બન્સ ફોન આવ્યો છે. તો ફ્રેન્ડ્સ ફોન હતો ક્લાયન્ટનો, વાત થઈ ગઈ મેડમની. તો ફ્રેન્ડ્સ આજનો અમારો તમને આ સવારના નાસ્તા રેસિપી જે સ્ટફ કુલચાસ બનાવ્યા છે એનો વિડીયો કેવો લાગ્યો? આલુ કુલચા. આલુ સ્ટફ કુલચા. ઓકે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો અને તમે બી જરૂર ટ્રાય કરજો ઘરે આ બનાવવાનું અને તમારા પરિવારને ખવડાવજો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.